સામે તમે જોઈ શકો છો ત્યાં બધો રોટ બંધાય છે અને આવી રીતે જ અહીંયા રોટલી બનાવવા આવશે. તો આ એક વિભાગ છે બધો. તમે જોઈ શકો બાઉલમાં બધો જે મસાલો ભરવામાં આવેલો છે. તો આવી રીતે કંઈક મસાલો. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. એક રસોડા વિભાગ છે તે પણ જઈને જોઈએ કઈ રીતનો રસોડા વિભાગ છે. ચાલો આગળ જઈએ. સ્ત્રી વિભાગ છે બધે રસોડા વિભાગ જોઈ રહ્યા છો. અહીંયા જે કોબી સુધારી રહ્યા છે હરિભક્તો. અને અહીંયા તમે જોઈ શકો છો દૂધીનો જે ઢગલો જોઈ રહ્યા છો ત્યાં વિભાગ છે બધો. તમે જોઈ શકો બાઉલમાં બધો જે મસાલો ભરવામાં આવેલો છે. તો આવી રીતે કંઈક મસાલો પણ બાઉલની અંદર ભરવામાં આવેલો છે. જે આ ગુણમાં હોય છે તેમાંથી જો જોઈ શકો છો આ બધું જે ગુણમાં તમે જોઈ શકો છો તે બધું આ બાઉલમાં ઠલવવામાં આવે છે. પછી જે શાક ને એ બધું બનાવે એની અંદર આ મસાલો નાખવામાં આવે છે. કામ કરી રહ્યા છે, બનાવવામાં આવે છે. તો જો આ બધા જે ખમણ ઢોકળા છે તે કઈ રીતે બનાવવામાં જોઈએ આપણે આગળ જઈને. બનાવવામાં આવે છે આની રીતે. આમાં તમે જોઈ શકો છો અને સામે જે છે ત્યાં ખમણ ઢોકળા મૂકવામાં આવે છે. સામે તમે જોઈ શકો છો ત્યાં બધો રોટ બંધાય છે અને આવી રીતે જ અહીંયા રોટલી બનાવવા આવશે. તો આ એક બેનને આવી રીતે જે આ બધું તમે જોઈ રહ્યા છો આ બધો રોટલી વિભાગ તમે જોઈ રહ્યા છો. જો તો મિત્રો આ બધો છે તે રોટલી વિભાગ જોવા મળી રહ્યો છે. તો આવી રીતે કંઈક રોટલી વિભાગ છે. અહીંયા રૂમ બનાવવામાં આવ્યા છે તે બધા ભોજન પ્રસાદ માટેના છે. અને આ બધા પબ્લિક અત્યારે જે જઈ રહ્યું છે તે ભોજન માટે જઈ રહ્યું છે. ની પણ સેવામાં આપી રહ્યા છે એ લોકો. જો અહીંયા જે જોઈ રહ્યા છો તે બિકુલ એવું લખેલું છે અને અહીંયા શરબતની સેવા અપાઈ રહી છે. તો ચાલો હવે આપણે આગળ જઈએ. ધોવા માટેની જો અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે, હાથમાં ધોવા માટેની અને પાણી પીવા માટેની પણ આવી રીતે કંઈક બહાર પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જો આટલું બધું પબ્લિક છે તે અત્યારે પ્રસાદ લેવા માટે જઈ રહ્યું છે. જો અને જે આ ટ્રેક્ટર તમે જોઈ રહ્યા છો તે ટ્રેક્ટર દ્વારા જ બધું ભોજન પ્રસાદ જે ટેન્ટ એટલે કે સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. તો મિત્રો જોઈ શકો છો આવી રીતે કંઈક ભોજન પ્રસાદ છે. ચાલો આપણે જમી લઈએ. મિત્રો જમવા આવે એટલે આપણે આવી રીતનો પાસ પણ જોવા મળે છે અને જે પાસ આપણે બતાવવાનો રહેશે. પછી આપણે ચાલો ભોજન ગ્રહણ કરી લઈએ. કે આઠેયમાં આવી રીતે પબ્લિક જોવા મળી રહ્યું છે. તો આવી રીતે 8 રૂમમાં જો સામે જુઓ તો ત્યાં સ્ત્રીઓ માટેનો પણ વિભાગ છે. તો આવી રીતે 8 અલગ અલગ વિભાગ હોય છે ભોજન પ્રસાદ માટેનો.